સો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. તો ગાઈસ મસ્ત મજાની સવાર પડી જઈ અને હું ચા નાસ્તો બનાવતી હતી અને વચ્ચેલા રૂમમાં આવી અને જો બાપ ને દીકરો બે રમો હતો. મોર્નિંગ ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો હવામાં વહેલા વહેલા દ્રાક્ષ ખાવા માંડ્યા ભાઈ તે વહેલા વહેલા દ્રાક્ષ ભૂસ્યા છે ખાવા માંડ્યા. હાય હાય કે આમ તો ક્યાં તો ટાટા ટાટા કરતો હાલ ટાટા. અત્યારે રમતમાં ભરવાનું એટલે તરત જ કેમેરા સામે આવે તો હાય કરી દે. ટાટા કે દે પેલા જો મારા ચા ઉભરણ્યો ઉભરો આવી જવું ઉભરણ્યો. તો તને ગાઈસ છે ને ચા તો બનાવી દીધો, નવો લોટ બાંધી દઉં તાન. તો ગાઈસ જો અજીત કેમેરો મોબાઈલ ને બધું જેટલું લઈને બેસી જશે કે શું કરો શું ખાલી એટલું નેટ વપરાય એટલે નેટ એટલું વપરાય કેમેરામાંથી મોબાઈલમાં લેતે. હા બાપા એ તો કાઠું પડે તો નાખો પાડી દીધો ફોટો. બતાવજો શું આવ્યો બતાવો કા ફોન નો પાડ્યો. જો ગાઈસ કેમેરામાં ફોટો એ હા લે અડા કેટલી વાર બતાવજો. ગાઈસ જો મારો ફોટો પાડી દીધો હજી તે લઈને બે ગયા લે અરે હું ભાઈ લો ઉઠ્યો તે જવું હવે. તો ગાઈસ આપણે આજે નહીં ધોઈને ચકાચક રેડી થઈ જઈએ. લગભગ 2 દિવસે નાયો, કેમ કે કાલે પાણી નહોતું આવ્યું એટલે આ કાલે નાયો નહોતો. તો આજે નહીં લીધું હો ફાઇનલી. અને અલ્પી શું કરે જોઈએ. તો ગાઈસ અલ્પી જમવાનું બનાવવા જો એને જમવાની સૌથી વહેલી ઉતાવળ હોય. નાહી ગઈ ગાઈસ, નાહીએ નહીં અને ખાવાનું તો એમ કે મને શું ખબર. અને વિસનગર જવું તો ગઈ આજે પ્લાન બનાવ્યો વિસનગર જવાનું, કેમ કે મારા બૂટ ને એવું લાવવાનું હોય. અને અમારે હારું ઉઠી જાય જો અને હારું દાદીને ઉઠ્યું લે ટાઈગર. તો ગાઈસ સારું ઉઠી ગયું હ. અને મારા પપ્પા જોવા બધો કાપડ લઈને બેઠા. હું લઈને બેઠા પપ્પા હ હાલ માલના બધું લઈને બેઠું. કશું ના થાય. આ શર્ટનો કાપડ હાર્યું પણ બરોબર નહીં ને. આ ચોકથી આવ્યા હોય કોઈ મહેમાન ગતિ જવાય ને એટલે કાપડ ને લારું ઉઠી ગયો લે તાતા તાતા કે બેટા તાતા ગયો બોલો 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 મૂડ નહીં. તો ચલો આજે વિસનગર જવાનો પ્લાન હતો, જોઈએ હવે શું થાય. મેળાવા નહીં આવતું જવાનું થશે તો નહીં જવું. શરદી તો થઈ ગઈ, કોમે પતી ગયું, શરદી મટી જઈ નહીં. તો ગાઈસ જો હવે પાનખર ઋતુ આવી ગઈ એટલે પાછળનો નજારો ગરમી મારી ફેવરેટ ઋતુ આવી હો પાછી. અને અમાર જોએ ભમરામાં જ બેઠ્યું હે પેલી કણજી પર મોટું. તો ગાઈસ અમે ખાવા બેહીએ છીએ. ખાવામાં બનાવ્યું છે ડુંગળી બટાકાનું શાક અને રોટલી. તું એટલું ઠકું લાયા તો તમે લાયા હતા અને હજી તોડે છે સાસ. લે એટલે પીછે ખાન નહીં તારા હા એને દાળ ઉપડી આજે હોપાર્યો બોપાર્યો ખો એટલે દાળ ઉપડો હા. અને આરુભાઈ રમસ બતાવજે શું થયું. ડાપણ ની આવતી હોય સાચી વાત. પીછે ડાપણ આ મંડે આવો. ચલો તાર ખાઈ લીધો ડુંગળી બટાકાનું શાક ને રોટલી. પછી આજે ક્યાં વિનગર જવાનું ત્યારે ઊંઘાડીને પછી જવાય તો જઈશું. શું કેવું
જો અજીત તો બેહી ગયા ખા. ચલો તને મુએ ખાઈ લઉં. હવે ખાઈ પીને બેહી ગયા છીએ. અમારે જવાનું તો વિસનગર, પણ આમ મારું આરું ઊંઘતું જાને આજ ઊંઘતો હોય ને એવું વિનગર જાય એને ઊંઘાડીને જવાનું તો ઘેર મેકીને, પણ એ ઊંઘતો હોય ને હવે વિસનગર છે એટલે જવું. જાગતો મેલીને જઈએ તો પાછો એ લોચો મમ્મી 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 કરતા કરતા કિચનમાં પહેરી જાય. હા જો રમવા મંડે બે જણા. મમ્મી ના આ બેઠ્યો છો અને આરુન નજીક બે રમશ. મેકઅપ કરો કોલે આરુન તો કાલ પેલો હાવેણી ચેવું કરતો હતો ને. ચલો તને કઈ નહીં હારું ઊંઘે એટલે જોઈએ કેટલા વાગે એ ઉપર જઈએ. મારું વહેલા ઉઠશે તો જઈશું ને કઈ નહીં કાલે જઈશું. શું કેવું ચાલે ને. તો ગાઈસ અમે ચા પીવા બે જઈએ 4 વાગ્યા. હા મારું ભાઈ ઉઠી ગયા ને જો હજી તો ચા પીવા બે ગયા અને આરુન દાદી માથું ઉરાવે છે. જેવી ચોટલી વાર આરું જેવી ચોટલી ચંપા ચોટલી વાળે છે. હજી બિસ્કીટ ખાય અને આરું પપડી પીંસે જો પપૈયું આજ તો તોડી લીધું. હજી તો એક હતું ને તો એ તોડી લીધું. અને હું નારું બે ચા પીવા બે લે બેટા. જય હિન્દ જય હિન્દ. ખાવ લો એમ ખાવાનું બેટા. હાય કે હાય હાય કે હાય તો કે હાય કે હાય. ચલો ત્યાં ચા પી લઈએ. મસ્ત મજાનું અંધારું થઈ ગયું છે જુઓ. અને હું કઢી બનાવવા માટે લસણ ને મરચાં પોડવા બેઠ્યું. ચલો તાન મેથી સમારી દીધી. ચલો તાન હવે કઢી બનાવી દઉં, પછી લોટ બધેલો તો રોટલી બનાવી દઉં. તો ગાઈસ ઇવનિંગ ટાઈમ થઈ ગયો છે ને અલ્પી આજે કંઈક નવા જૂની લાગી ગયું, મતલબ નવીન વાનગી બનાવે એવું લાગુ. બનાવે અલ્પી કઢી. હા કઢી તેમાં બાબા ટેન્શન ના લે. હા તો ગાઈસ આજે બનશે કઢી અને ખીચડી. પણ કઢી મેથીની કઢી હશે, ખીચડી માટેની હોય છતાં બી ખીચડીમાં ખાવાની મજા આવે. તો તમે જોઈ મને બતાવી દઉં. મસાલો શેકવાની તૈયારી ટીચવાની તૈયારી થઈ રહી. અને એટલે રોટલી બનાવી દીધી બાકી તો જે બનાવી દે. 7 વાગ્યા યાર ભાઈ, કેટલી વાર. મેથી તો કીધું હોય તો હું સમાર દો. ઘેર તો તને દાડામાં એક વખત તો મેચ રમવા તો જવાનું હોય ને. હા દહીં ચલા પૈસા પાછા ચલા લે પીછે તો દહીં લાવી દીધી છો. 60 પાછા લે એટલે 140 વાપરે બરોબર. તો ગાઈસ આજે જમવામાં કઢી અને ખીચડી છે. અને જો આરવની દાદી આરવે ધોકા લીધા. વાસ કના માટે ધોકા લીધા? કના માટે લીધા બેટા? ટાટા કહી દે. હાય કે હાય આરુ બોલજો આમ જો. મમ છો બેટા મમ. ખાઈ સમય જમવા બેસી છીએ. હજી તે દૂધ તોડ્યું અને હજુ પપ્પા ખાય છે ખીચડી છાસ. તારે બધા ખા મેં ખાઈ ખાઈને જતો રહે. આરો દાદા જોડે ખાવા આવે બેટા. ખાઈએ રે પોણી ડરોણી કો ડરોણી આઈ ના પેલું ડરોણી પોણી ડરોણી ખામ સ કઢી ને રોટલી. આજે પેલા મીઠું મીઠું બોલે ને એટલે આરે કે મીઠું મીઠું સારું કે. ચલો ત્યાં ખાઈ લઈએ. તો ગાઈસ ખાવાનું મસ્ત ખાઈ લીધું કઢી રોટલી. અને જો હજી થો ને ખાટલા કુદરા પોથર હોય તો એને પોથરી દે. તો સુધી હું કિચન મસ્ત સાફ કરી દઉં. નારું માટે દૂધ ઠંડુ કરું, ગરમ તો કરી વખત. તો ચલો ત્યાં વિડીયોનું એન્ડ કરીએ છીએ. તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, જય દ્વારકાધીશ. અને ગાઈસ હમણાં અહીંયા ને વિડીયો મારા લિંક બરોબર આવતા નહીં કેમ કે મારા રૂબેન જેમ હે ને એટલે એની તૈયારીઓમાં લાગે છે. ટાઈમ નહીં મળતો. હા બીજી થઈ ગઈ અમારી એટલે. તો ચલો તને કઈ નહીં
જારુનું જેમ એમ પતી જાય પછી રેગ્યુલર કમ્પ્લીટ આવશે. તો ચલો તાન કઈ નહીં, હવે કિચનને સાફ કરી દઉં તો વિડીયોની એન્ડ કરીએ છીએ. તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, જય દ્વારકાધીશ, ગુડ નાઇટ. મળીએ નવા બ્લોગમાં.